આજે તો રવિવાર એટલે સ્મશાન વાળા મેલડીમાં દર્શન કરવા આવવાનો હતો એટલે હું આપણો ભાઈબંધ દર્શન કરવા આવતા સાંજે 12:30 ઉંદડી અને મીંદડીનો વિડીયો કોલ આવ્યો. વિડીયો જોતા જાવ ખબર પડી જાય. તો કેમ છો બધા મિત્રો? મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. સવારે 9 વાગ્યા જાગી ગયા કારણ કે ટ્યુશનમાં જવાનું હોય. ઠેલો પેક કર્યો. ધવલભાઈ આવા ગાડી કાઢી નીકળી ગયા. હું ને ધવલભાઈ ટ્યુશન આવતા અમે બધા ભાઈબંધ ટ્યુશનમાં. પછી તો સાહેબે દાખલો ગણાવી નાખ્યો ને અમે બધા ભાઈબંધ દાખલો લખી નાખ્યો. 2 કલાક થઈ ગયા. 11 વાગી ગયા. ટ્યુશન માંથી છૂટી ગયા. ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરે આવો ને મોટી દુકાને ધ્યાન રાખવાનું કીધું. પછી તો મોટી દુકાને ધ્યાન રાખવા બેહી ગયા. દુકાનેથી ઘરે આવતા રહ્યા કારણ કે એકાઉન્ટ ની સ્ટેટ ની પાકી બુક લખવાની છે. પછી તો બે પાકી બુક લખવા બેહી ગયા. પાકી બુક તો લખાઈ ગઈ. મેચ ચાલુ હતી બપોરની એટલે મેચ જોવા માંડ્યા. જયદીપભાઈ ને ફોન કર્યો. રવિવાર છે મેલડીમાં દર્શન કરવા જવાનું હોય. પછી તો ગાડી કાઢી નીકળી ગયા અમે બે ભાઈઓ દર્શન કરવા. આવતા અમે બે ભાઈઓ સ્મશાન વાળા મેલડીમાં દર્શન કરવા. અંદર આવી મેલડીમાં દર્શન કર્યા ને બહાર આવીને દર્શન કર્યા. કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું પાછા ભૂલતા. દર્શન કરીને આવતા અંદર આંટો મારવા કારણ કે અહીંયા ઠંડો ઠંડો પવન આવતો હતો. પછી હું ઘડીક બેઠા ને ગાડી કાઢી નીકળી ગયા બે ભાઈઓ પાછા ઘર બાજુ આવ્યા હતા. ભોલા કાકાનો ફોન આવ્યો કે પાણીપુરી ખાવા. પછી તો હું ભોલા કાકાએ પાણીપુરી ખવડાવી દીધી. પાણીપુરી ખાઈ લીધી. વાહ ભોલા કાકા વાહ. પાણીપુરી ખાઈને આવતા રહ્યા પાછા મોટી દુકાને બેહવા. અહીંયા તો આજ મેચ ચાલુ હતી હરખાઈ ની જામી હે. પછી તો હું મેચ જોવા માંડ્યા. દુકાનેથી ઘરે આવો તમાર ટીટી વાય આવો મારો વ્લોગ બનાવવાનો આવાજ કરે ટી ડુડુ એમ કરે. વ્લોગ અપલોડ કરી નાખો. આકાશભાઈ નો ફોન આવ્યો કે બેહવાય. પછી તો આપડા આકાશભાઈ પાસે ને આપડા કાકા પાસે બેહવા આવતા રહ્યા. અહીંયા જોયું તો આપડા કાકા ને આપડા આકાશભાઈ મેચ જોતા હતા. પછી હું અહીંયા આવીને બીજી વાર મેચ જોવા માંડ્યા. કોણ જીતું તમને ખબર તો પડી જ ગઈ. ઘરે વાંચવા આવ્યો ને ઉંદડી અને મીંદડી નો 12:30 વિડીયો કોલ આવ્યો. હું કામ પડ્યું હોય છે આમને.